હું એક સામાન્ય માણસ છું અને મને મોંઘવારી નડે છે. અત્યારે હાલ ખાંડનો ભાવ જે દોઢ મહિના પહેલાં 45 રૂપિયા હતો તે 65 રૂપિયા થઈ ગયો છે. વિચાર કરો, મન ફાવે એવો ભાવ વધારી દે છે સરકાર, અને કોને ફાયદો થઈ રહ્યો છે? અને કેમ ખાંડનો ભાવ વધ્યો? કારણ કે શેરડીમાંથી ઇથેનોલ બને છે. હવે ઇથેનોલ છે ને પેટ્રોલમાં મિક્સ કરીને આપણા વાહનોમાં નાખવામાં આવે છે, એટલે વાહનોને નુકસાન થઈ રહ્યું છે, દેશને નુકસાન થઈ રહ્યું છે, માણસોના પૈસા વધારે જઈ રહ્યા છે, એમને નુકસાન થઈ રહ્યું છે. શેરડી મોંઘી થઈ ગઈ કારણ કે વધારે શેરડી ખેડૂતો ત્યાં ઇથેનોલના જે કારખાનાઓ છે, ફેક્ટરીઓ છે, કંપનીઓને આપવા લાગ્યા છે. ભવિષ્યમાં તમે જોજો ખાંડનો ભાવ 100 રૂપિયા ઉપર થઈ જવાનો છે. સામાન્ય પબ્લિક મરદાની જેમ મૃત્યુ પામ્યા એમ ચૂપ છે, અવાજ ઉઠાવવા તૈયાર નથી. મને તો મોંઘવારી નડે છે, માટે હું આ વિડીયો બનાવી રહ્યો છું. કોઈને યોગ્ય લાગે તો ફોલો કરજો અને કોમેન્ટ કરજો, શેર કરજો.